ગુડ મોર્નિંગ, જય જુંગીવાળા, જય માતાજી। કેમ છો બધા મિત્રો? મજામાં જશો તો ફાઇનલી મિત્રો આજ નવો વ્લોગ લઈને આવી ગયો છું। તો આજે શનિવાર છે ને 8 સાડા 8 વાગ્યા ને અત્યારે ઉઠ્યો છું। તો હવે ચા પાણી નાસ્તો કરી ફ્રેશ થઈ અને આપણે જવાનું છે પોરબંદર દુકાનનો માલ લેવા। તો મિત્રો આપણે ખંભાળિયા પૂગી ગયા છીએ અને બારોબાર જોઈ લ્યો સરકારી સામે હોસ્પિટલ છે। તો મિત્ર ખંભાળિયા પૂગી ગયા છે અને આપણે ફાઇનલી અહીંથી 2 જણાને લેવાના છે, 2 ગાડી લઈને જવાનું છે। તો બને રહેજો બ્લોગમાં। હવે સીધો પોરબંદર જઈને તમને મળ્યા। તો ફાઇનલી મિત્રો આપણે ખંભાળિયાથી પોરબંદર તરફ જવા નીકળી ગયા છીએ અને મોટા ભાઈ સાથે છે। તો મોટા ભાઈ ગાડી હલાવે છે અને પાછળ આરામથી છે, એક પાસે બેસી જાવ આપણે ગંગા જમતા જઈએ અને થોડુંક ગાડીને પંપ કરાવવાનું છે। તો બને રહેજો। મિત્રો આપણે ગાડીમાં પેટ્રોલ ભરાવી લીધું છે અને આપણે પણ ચા પાણી લીધા છે। તો હવે આપણે નીકળવાનું છે પોરબંદર। મિત્ર આપણે છે ને પોરબંદર પૂગવા આવ્યા છીએ અને 20 કિલોમીટર દૂર છે અને અહીંયા લીમડાની છાંયા ઊભા જાય તો વરસાદ આવી ગયો છે એટલે આપણે અહીંયા ઊભા જઈ જોઈ લ્યો તમે। ગાડી લઈને જવાનું છે, કાકા ભેગા છે, મોટા ભાઈ અશ્વિનભાઈ ભેગા છે, મયુર રાઠોડ। તો મળીએ આપણે પોરબંદર જઈને। બન્યા રહેજો વ્લોગમાં। કોમેન્ટ કરી નાખજો તમને મારા વ્લોગ કેવા લાગે। આપણે પોરબંદરમાં એન્ટર થઈ ગયા છીએ, જોઈએ તમે વરસાદનું વાતાવરણ છે ને જોરદાર વ્યૂ બધું આવે છે। પોરબંદરમાં એન્ટર થઈ ગયા તો મળીએ આપણે માલવાળાની દુકાને જઈને। મિત્ર તો અત્યારે 2 વાગી ગયા છે ને આપણે ભૂલ લઈ ગઈ હતી ભૂખ, તો આપણે આવી ગયા છીએ ભોલે પાઉંભાજીમાં પાઉંભાજી ખાવા। મિત્ર પેટ પૂજા કરી લીધી છે આપણે ને હવે આપણે જવાનું છે મહાદેવમાં કપડાં લેવા। તો બની રહેજો બ્લોગમાં। જય માતાજી, જય જુંગીવાળા। તો મિત્ર આપણે આવી ગયા મહાદેવમાં કપડાની ખરીદી કરવા। તો મિત્ર મહાદેવમાંથી કપડાં લઈ લીધા છે આપણે ફાઇનલી। 2 જોડી મેં લીધી છે અને 2 જોડી મયુરભાઈએ લીધી છે। તો બની રહેજો બ્લોગમાં। આપણે જવાનું છે હવે દુકાનનો માલ લેવા। તો મિત્રો આપણે કાતર સજાવવાની છે ને આવી ગયા પોરબંદર આ ભાઈ આગળ કાતર સજાવવા। જોઈ લ્યો આપણી કાતર સજે છે। મિત્ર તો ફાઇનલી આપણે બધું લઈ લીધું છે, દુકાનનો માલ લઈ લીધો છે, મહાદેવમાંથી કપડાં લઈ લીધા છે અને બધી ખરીદી કરી લીધી છે। તો હવે આપણે ખંભાળિયા નીકળવા ના છીએ। જોઈ લ્યો રોગમાં બની રહેજો। પોરબંદરની બજાર તમને બતાવી દઉં કેમ છે, બાકી ઘટે જ નહીં હો ભાઈ। આ આપણા મયુરભાઈ મારી ગાડી હાકે છે અને કાકા અને અશ્વિનભાઈ આગલી ગાડી લઈને જો મોર જાય છે, બતાવી દઉં તમને જો આઈડિયા। સારું તો બની રહેજો બ્લોગમાં। તો મિત્રો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીશ કેમ કે પછી બહુ લાંબો બ્લોગ થઈ જશે। તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી। જય માતાજી, જય જુંગીવાળા, જય મા મહાદેવ।